સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ હવે ભાજપ એક્શનમાં છે। પ્રદેશ ભાજપની કોર કમિટીની બેઠક મળી। મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠક મળી। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ હાજર। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ આ બેઠકમાં ઉપસ્થિત। કોર કમિટીની રચના બાદ પહેલી બેઠક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ચર્ચા કરવામાં આવશે। તો મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આ બેઠક મળી છે, જેમાં प्रदेश भाजप अध्यक्ष जगदीश विश्वकर्मा पण उपस्थित है। आ साथे नायब मुख्यमंत्री हर्ष संघवी पण बैठक में उपस्थित है। कोर कमिटीनी रचना बाद आ पहली बैठक है। स्थानिक स्वराज्यनी चूंटणीने लई चर्चा करवामां आवी छे। अलग अलग मुद्दाओ जे चूंटणीना छे तेने लई पण चर्चा करवामां आवशे। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાય છે। હિરેન, મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠક, કયા મુદ્દાઓને લઈ ચર્ચા અને કોણ કોણ હાજર? ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ સંકલન સમિતિ એટલે કે કોર કમિટીની બેઠકની જાહેરાત થયા બાદ આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ પહેલી બેઠક મળી છે। બેઠકની અંદર આગામી સમયમાં યોજાનારી જાહેર થનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈ અને મુખ્ય ચર્ચા। આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીએ હજી ગુજરાત ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ એટલે કે ચૂંટણી સમિતિની જાહેરાત કરવાની બાકી છે। ચૂંટણી સમિતિ માટેની પણ ચર્ચા કરવામાં આવે એ પ્રકારેની શક્યતા જાણવા મળી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોર બાદ ગુજરાત આવવાના છે અને 2 દિવસ ગુજરાતના પ્રવાસે રહેવાના છે। જો કે તેમના સીધા જ કોઈ જાહેર કાર્યક્રમ નથી, પરંતુ સ્વાભાવિક છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા હોય। ચૂંટણી હવે લગભગ 1લી તારીખે જાહેર થવાની હોય એવા સંજોગોની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા અમિત શાહ અહીંયા આવતા હોય ત્યારે તેમનું માર્ગદર્શન પણ ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી મેળવે અને રણનીતિ જે તેમની હોય છે એ પણ નક્કી થતી હોય છે। આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે અને મેં કહ્યું એ મુજબ પાર્લામેન્ટરી બોર્ડની સભ્યો નક્કી કરવા માટે પણ આ બેઠકની અંદર ચર્ચા થાય એ પ્રકારેની માહિતી મળી રહી છે। જી હિરેન, માહિતી બદલ આભાર।